ઇન વોટ પર્પસ ડુ યુ યુઝ એઆઈ જીપીટી એકચ્યુઅલી શેના માટે યુઝ કરો છો? કોણ બોલશે? ટ્રેડિંગ માટે યુઝ કરો છો. ઓકે, બધા રિસર્ચ માટે યુઝ કરે છે. શું રિસર્ચ કરો છો એકચ્યુઅલી? મને તો હજી એ નહીં ખબર પડી. તમારે એવું તો શું રિસર્ચ કરવું પડે છે? અચ્છા, કેટલું ઓફન યુઝ કરો? એવરીડે ચેટ જીપીટી ખુલે છે ફોનમાં? કોને રોજ ખુલે છે? હવે જેને રોજ ખુલતું હોય એ લોકો તો જવાબ જ નહીં આપી રહ્યા. એક જ જવાબ આપ્યો ટ્રેડિંગનો. હવે એક ટાસ્ક વેરી સિમ્પલ. તમારું ચેટ જીપીટી ખોલો. વોટ યુ હેવ ટુ ડુ ઇઝ 3 unique content ideas for a bakery. Okay, 3 unique content ideas for a bakery અને જેનું ઓરિજિનલ હશે ને એને પોઈન્ટ્સ મળશે. બધાથી અલગ, આઈ મીન ધેટ જેનું બધાથી અલગ આવશે ને આન્સર એને પોઈન્ટ મળશે. 3 unique content ideas for bakery. ત્યાં આપ્યું છે to find 3 unique Instagram content idea for a new local bakery opening next month. You have only 1.5 minutes left. 1 minute. 10, 9, 8, 7, 6, 5, 3, 2, 1. Time's up. कौन થઈ ગયું? हो गया? किसका किसका हो गया? Hands up. I will consider that a group. हो गया? चलो, we'll listen one by one. Let's start from here. જોરથી લાસ્ટ સુધી સંભળાવવું જોઈએ. Okay, first, what is your content idea? BTS લેશો. Okay, આ લોકોનો ફર્સ્ટ કોન્ટેન્ટ આઈડિયા છે BTS. કેટલાને BTS આવ્યું છે તમારા? હા, behind the scenes. હા, ફર્સ્ટ કોન્ટેન્ટ આઈડિયા is BTS. સેકન્ડ, બાઇટ રિએક્શન. એવરી કસ્ટમર નવી નવી પ્રોડક્ટ્સ ટ્રાય કરશે, એ લોકોના રિવ્યુઝ ને અપલોડ કરશે. ઓકે, અલગ અલગ પ્રોડક્ટ્સ અલગ અલગ. ઓકે, લાઈક રિયલ ટાઈમ એક્સપ્રેશન્સ. ઓકે, ઓકે, ડન. નેક્સ્ટ ગ્રુપ. હજી સ્ટાર્ટ જ થયું છે, ચિંતા ના કરતા. મતલબ કોકને પહેલા તમે બોલાવશો અને કેવી રીતે તમે લોકો બોલાવશો એમને? સિગ્નેચર ડેઝર્ટ્સ ટેસ્ટિંગ, લાઈક ફર્સ્ટ જ્યારે ટેસ્ટ આવશે ત્યારે સિમિલર ટુ ધેટ આ લોકો જ્યારે ફર્સ્ટ પર્સનને બોલાવશે એનું રિયલ ટાઈમ વિડીયો લેશે ફોર એક્સપિરિયન્સિંગ ધ કેક્સ ઓર બેકરી વોટએવર. ચલો, ઓકે, અન્ડરસ્ટુડ. આ તમારા આઈડિયાઝ છે. સો લેટ મી રીફ્રેઝ ઇટ અગેન. ફર્સ્ટ ઇઝ કે કોમેન્ટ સેક્શનમાં ફાઇનલાઇઝ થશે નામ, રાઈટ? તમે સ્ટોરી મૂકશો, રીલ પ્રમોટ કરશો એન્ડ ધેન યુ વિલ ગેટ ધ નેમ. સેકન્ડ વિલ બી યોર ઓનર વિલ ગો આઉટ એન્ડ 2 બોક્સ આપશે, એમાંથી જે પણ જે ચૂઝ કરે અને એનું એક્સપિરિયન્સ રેકોર્ડ થશે. ઓકે, સો હવે લેટ્સ આઈડેન્ટિફાય કે કેટલાના મેચિંગ નીકળ્યા. એક તો પેલું વાળું નીકળ્યું મેચિંગ, સિગ્નેચર વાળું કોનું હતું? એક આ લોકોનું ને એક કોનું બીજું હતું? સિગ્નેચર વાળું. તમારું નતું, પાછળ હતું ને સિગ્નેચર. પછી પર્સનલાઇઝ વાળું કોનું હતું? તમારું બી પર્સનલાઇઝ હતું ને, કહી શકાય, રાઈટ? તો 3 ટીમને પર્સનલાઇઝ આવ્યું, સિગ્નેચર એન્ડ પર્સનલાઇઝ. હવે અગર મારે પ્રોમ્પ્ટ લખવાનો હતો ને તો આવી રીતે બિલકુલ નહીં લખતો. આઈ વુડ હેવ નેવર રિટન ધીસ કાઇન્ડ ઓફ પ્રોમ્પ્ટ. કારણ કે મને જે આવ્યું ને મારા જેવા 10 લોકોને આવશે, કારણ કે એ લોકો બી આ જ લખશે, give me 3 unique ideas. તો નવું શું આવશે? અને જે લોકોએ મને એવું કીધું છે કે અમે લોકો રીલ પર આવી રીતે પોસ્ટ કરીશું, પછી જે કોમેન્ટ સેક્શન વાળું હતું, હવે ઇફ યુ આર અ ન્યૂ યુઝર, ઇફ યુ આર અ ન્યૂ પર્સન ઓન ઇન્સ્ટાગ્રામ, તો એની કેટલી ચાન્સીસ છે કે ફર્સ્ટ રીલમાં તમારી રીલ વાયરલ થઈ જશે? 0.01%. મારા હિસાબથી તો એટલી બી નથી, બટ લેટ્સ સે. તો વિલ ધેટ આઈડિયા વર્ક? નહીં, રાઈટ? સો આપણે શું સુધારવાનું છે? પ્રોમ્પ્ટિંગ. પ્રોમ્પ્ટિંગ ઇઝ બેસિકલી, અત્યારે લોકો છે ને કોર્સ કરે છે, દેટ ઇઝ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. દે આર લર્નિંગ હાઉ ટુ ગિવ પ્રોમ્પ્ટ્સ. દેર આર મોર લાઈક 7 to 8 મેથડ્સ, બરાબર? 7 થી 8 મેથડ છે રાઈટ પ્રોમ્પ્ટ્સ આપવાની. ઘણા મોડલ્સ છે, બહુ બધા મોટા મોડલ્સ છે, અને એના માટે પ્રોમ્પ્ટ્સ આપતા શીખવું પડે. દેર ઇઝ અ જોબ કોલ્ડ પ્રોમ્પ્ટ એન્જિનિયર. એના પેકેજીસ આપણી જે આખી યરલી ફીસ છે ને એનાથી મોટું છે, એનાથી 10 times છે એનું પેકેજ, ખાલી
પ્રોમ્પ્ટ આપવાનું કમ્પ્યુટર પર બેસીને. ફેસિનેટિંગ રાઈટ? એવું તો શું હશે? બટ ઇફ વી કાન્ટ લર્ન ઓલ ધેટ ઇન વન સેશન, આપણે એક એવી ટેકનિક તો શીખી જ શકીએ જેનાથી આપણા બધા કામ થઈ જાય, રાઈટ? નાઉ again open your phones, all of you now. Open ChatGPT, ખોલ્યું? ખોલો ChatGPT, go to the new chat. Done? Okay. Now સૌથી પહેલું લખો રોલ, ROLE, રોલ, પછી dash, give me a dash and write act as a social media manager working for big giant companies and knows how to, and knows, KNOWS, knows how to make viral reels. I want you to, full stop, viral reels pachi full stop, I want you to act, ACT, I want you to act as Swiggy, Zomato and Zepto marketing managers. Written? Zepto, શું લખ્યું? લાસ્ટ શું છે? Zepto marketing managers. Full stop. હવે એક સ્પેસ નીચે જાઓ. પેલું ખબર છે ને કેવી રીતે કરવાનું? હા, નોટ, ડોન્ટ પ્રેસ એન્ટર, હજી આખો પ્રોમ્પ્ટ બાકી છે. Then go for task. Full stop. Then નીચે જાઓ. કન્ટિન્યુ નહીં કરતા, નીચે જાઓ એમ. ઓકે? Task, TASK dash, I want to create 3 unique social media content ideas, 3 unique social media content ideas for new local bakery opening next month. It should be unique and fresh. It should be unique and fresh. પછી પાછા નીચે જાઓ. Done? હવે લખો instruction dash, I do not have prior experience, I do not have prior experience in making reels. I am good at baking, but this is my first time creating content. I also don't have good camera. I only have my phone. Suggest me my phone. જે ફોન હોય તમારી પાસે એ લખી દેજો. Vivo, Apple, iPhone, OnePlus, whatever you have, just write the name of your phone. તમારી પાસે જે ફોન હોય ને એ લખજો. Suggest me how to shoot good quality videos from my phone and also provide me shoot good quality video from my existing phone. યા તો ફોન, જસ્ટ ફોન, પછી ફૂલ સ્ટોપ કરી દેજો. જે મેં કીધું હતું ને પાછળની લાઈન બોલી હતી ને નહીં લખતા. ગીવ મી એવું વાળું બોલી હતી ને. પછી હવે નેક્સ્ટ લાસ્ટ પર આવી જાઓ, ડેટા. લાસ્ટ, હવે જે પાછું એન્ટર કરો અને લાસ્ટ સ્ટોપ છે ડેટા તમારો, DATA, ડેટા, પછી ડેશ. રિટર્ન ડેટા. હવે લખો I have no connections right now, only few family members who will support me for promotions. Full stop. I don't have budget for promotion. या तो promotion ની જગ્યા પર ads લખી દો. I do not have any budget for ads. Ads या promotion જે લખવું હોય. So give me organic way to grow my social media page and enter. Go. Now wait what it gives. સંભળાય છે? How is the response? બધું વાંચજે એના response ને ખાલી. It will go. એટલા પેલા આપ્યા છે ને એને બેરિયર્સ એટલા આપ્યા છે, પણ એને બેરિયર્સ આપ્યા છે એ પ્રમાણે આપશે. Just read out. This is framework. Who should the AI act as? You should always mention કે તમારે જે આન્સર જોઈએ છે કોના જેવો. You always want answer like an expert.
બરાબર? તો ask AI to be an expert. He will work accordingly. બરાબર? You are a senior social media marketer. બરાબર? એના પછી what do you want it to do? Create 5 Instagram captions for your product launch. That is your task જે તમે એને આપશો. Next is instructions. Set constraints. Always provide constraints કે મારી પાસે આ વસ્તુ છે, મારી પાસે આ વસ્તુ નથી, મારી આટલી રીચ છે, આટલા કોન્ટેન્ટ છે, તો એ પ્રમાણેનું એ આપશે તમને. કરેક્ટ? ટોન, ફોર્મેટ, લેન્થ, હેશટેગ, CTA, એક્ઝામ્પલ, વિટી ટોન. બરાબર? એકદમ સ્માર્ટ લાગે ને, સ્ટડ જેવી ટોન જોઈએ છે એના કેપ્શનની. તો એને ડેટા આપ્યું. પછી મેક્સ 120 વર્ડ્સ, characters, including 2 hashtags. Understood? And last is data. Add specifics, product feature, target audience, campaign goals and text to rewrite. બરાબર? હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હજુ એક વસ્તુ એક ભૂલાઈ ગઈ, you can always add the location. એટલે એ હિસાબથી બી આપશે કે ભાઈ તમારી લોકેશનમાં આ વસ્તુ વધારે છે, આવી ઓડિયન્સ વધારે છે, તો you should have this kind of content ideas. રાઈટ? હવે આપણે ગુજરાતમાં બેકરી ખોલતા હોઈએ અને એવા એરિયામાં, ઓપન એરિયામાં ખોલીએ છીએ, કોઈ કેફેટેરિયાની એરિયામાં ખોલીએ છીએ, યા તો પછી કોઈ ટ્યુશન ક્લાસીસની સાઈડ બેકરી ખોલીએ છીએ, તો એને અગર આ કોન્સ્ટન્ટ આપ્યું હોત તો એ હિસાબથી આપતે કે તમે સ્ટુડન્ટ્સ માટે કઈ કરો, બરાબર? કેફેટેરિયામાં આવતા લોકો માટે કઈ કરો, તો એના પણ આઈડિયાઝ એ આપતે. સો ધીસ ઇઝ ધ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ. ઓકે, આ ફ્રેમવર્ક બધામાં ચાલશે. RTID. The PDF will slide into your WhatsApp groups. No need of writing anything. તમે બસ યાદ રાખો એટલું બહુ. First is role, then clear? Doubts? पता चला कैसे करते हैं? मजा आया? बोलो. નહીં, હવે એ બેસ્ટ પ્રોમ્પ્ટ માંગવા માટે બી બેસ્ટ પ્રોમ્પ્ટ આવડવું જોઈએ. અચ્છા, ઓકે, 0x1, 0x2. અગર તું ઇનપુટ જ સરખું નહીં આપતો તો આઉટપુટ કેવી રીતે આવશે? ચલો હવે તમે લોકો કંઈક કરો. અગેન રાઇટ ધ પ્રોમ્પ્ટ બટ ઇન ધીસ ફ્રેમવર્ક, એન્ડ નાઉ યુ હેવ ટુ ક્રિએટ એન ઈમેલ માર્કેટિંગ કેમ્પેન. બરાબર? You can provide audience, you can do whatever you want, but email marketing campaign માટે તમારે આ ફ્રેમવર્ક ને યુઝ કરવાનું છે. And email marketing campaign would be for let's say એક શોરૂમ છે, કપડાનું શોરૂમ, શુભ મંગલમ શોરૂમ. શોરૂમનું નામ છે શુભ મંગલમ, and you have to suit yourself. બસ જેને જે નામ રાખવું હોય. I am also having a magic જે હું લાસ્ટમાં બતાવીશ. બરાબર? આ જે તારું જે બહુ લાંબા લખવાની પ્રોબ્લેમ છે ને એના સોલ્યુશન માટે. ઓકે, સો શુભ મંગલમ ઇઝ યોર શુભ ઓર વોટએવર તમારું જે બી બ્રાન્ડ છે એના માટે તમારે ઈમેલ માર્કેટિંગ કેમ્પેન રન કરવાનું છે ફોર દિવાળી સેલ, એન્ડ યુ હેવ એટલીસ્ટ 20,000 databases available in your ઓર્ગેનાઇઝેશન. બરાબર? મતલબ 20,000 ડેટાબેઝ છે, 20,000 લોકોને તમારા ઈમેલ માર્કેટિંગ કેમ્પેન શૂટ કરવાનું છે ટુ કોલ ધેમ બેક એન્ડ હેવ સમ શોપિંગ ઇન યોર whatever showroom is it. सिर्फ सुनना था ये छापना नहीं, उसमें लगेगा नहीं वो. उसमें ऐसा है कि एक शोरूम है, ठीक है, देयर इज अ शोरूम, क्लोथिंग शोरूम, और शोरूम क्या करता है? ट्रेडिशनल कपड़े बेचता है, नो वेस्टर्न वेयर, इट इज ट्रेडिशनल. दिवाली सेल आ रही है, you have 20,000 people data in your database and you have to shoot an email marketing campaign. इतना समझ में आया? So you have to write an entire email for that. Marketing campaign के लिए you have to write an email and you have to make that right from AI, from this framework, RTID. Done? कोई डाउट है? RTID. Start. Take your time, think and then write. અત્યારે થોડીક પ્રોબ્લેમ થશે પ્રોમ્પ્ટ આપતા, એકવાર આદત પડી જશે પછી વાંધો નહીં આવે.
ચલો 5 મિનિટ થી ઉપર થયું, પ્રોમ્પ્ટ ખતમ કરો. ડન? આવી ગયું? कौन पढ़ेगा? बहुत लंबा. अच्छा, व्हाट इज द सब्जेक्ट लाइन? બહુ લાંબી છે. સબ્જેક્ટ એનું સ્પેસિફિક પ્રોમ્પ્ટ નહોતું આપ્યું એટલે શોર્ટ જ લઈ Act as a email marketing manager વાંચો તો માં પ્રોમ્પ્ટ whose name is the Icon traditional clothing brand. Write an email for a proper format. It all not to be too lengthy. This email is for people who will come and buy. Okay, આદત પડી જશે. I'll give you how to write the prompt. Worksheets આપીશું પાછળથી. શું જનરલી ઓલમોસ્ટ 1.5 લાઈન તો આવે છે સબ્જેક્ટ લાઈન નહીં, પણ આ કેવું સબ્જેક્ટ લાઈન છે ખબર? આનાથી બેટર હજી આપી શકે એ સબ્જેક્ટ લાઈન. ધ થિંગ ઇઝ કે વેલકમ ટુ ધ એ જે આઇકન ફેમિલી છે ને એ બહુ વધારે પેલું લાગે છે. હા, નોટ એક્ઝેક્ટલી જૂનું. હા, મતલબ વાંચીને ખોલવાની ઈચ્છા ના થાય. ચલો બોલો ઉર્વેશ. એવરી What's yours? અને બીજી છે before next wedding with your profit also. ત્રીજી છે Vastra વસ્ત્રાદો brings મેં નામ આપ્યું છે. વસ્ત્રાદો brings the warmth of tradition. warmth Warmth of traditional home. Nice. Chalo. Now, whenever you are giving prompt for anything, you have to give prompt like this. એટલું clear થઈ ગયું છે? Done. Now give me a thumbs up if it is clear. આ મોટું યાર, થોડું દેખાતું બી નહીં મને. Basic and detailed prompt. Basic prompt કેવું હોય? Write a caption for a new cold brew. બરાબર? અને detail કેવું હોય? You are a senior social media marketer for local cafe. Task. Write 5 Instagram captions for our new single origin cold brew. Aim to college. જો target audience નાખી જાય. College students age between 18 to 24. Instructions. Keep each caption less than 120 characters, witty and casual. Include up to 1 emoji and 2 hashtag. 1 branded. मतलब જે brand નું છે એ emoji. Okay, and include short CTA. What is CTA? Good. Provide A to B variants. अच्छा, A B variants કોને કહેવાય? What is A? હા, A અને B variants એને કહેવાય when you are given 2 options for testing, right? And you choose one. બંનેઓને ચલાવો અને જેમાં હાઈએસ્ટ ઓપનિંગ રેટ હોય યા તો ક્લિક રેટ હોય એને A અને B કહેવાય. ઓકે, A B ટેસ્ટ. ડેટા હવે A અને આપ્યું છે, A B એટલું ક્લેરિફિકેશન આપ્યું છે કે પ્લેફુલ હોવું જોઈએ અને B જે આપો એ મિનિમલિસ્ટિક હોવું જોઈએ. ઓકે, જેન્ઝી વાળું. Cold brew is smooth, low acidity and local beans 120 per cup. Right? So એનું આઉટપુટ જે છે એ તમે લોકોએ જાતે કાઢવું પડશે. Perplexity સાંભળ્યું છે? કોને કોને? બધાએ યુઝ કોને કોને કર્યું છે? Okay, open your Perplexity app. Return this prompt. List 7 low-cost Instagram content ideas for a bakery in India. For each include caption example, 1 hashtag and expected creation time. Site resources. क्या आया? Why is Perplexity used? What sources? તો એને કહેવાય શું? Perplexity is highly used for research. Okay? કારણ કે if you have to go and do some research, according to Google એની પાસે multiple articles હોય એક વસ્તુના. Let's say it has 100 articles for one thing. બરાબર? How to pass an interview એના માટે એની પાસે છે નહીં તો 300+ આર્ટિકલ્સ છે ગૂગલ પાસે. હાઉ ટુ પાસ એન ઇન્ટરવ્યુ, અને અગર એમાં કોન્સ્ટન્ટ એડ કરો હાઉ ટુ પાસ અ સોશિયલ મીડિયા મેનેજર ઇન્ટરવ્યુ. બરાબર? તો ઇટ ઇઝ હેવિંગ મોર દેન 250 આર્ટિકલ્સ.
હવે આપણે અગર એમાં પાસ થવું છે તો વી હેવ ટુ રીડ 250 આર્ટિકલ્સ. આઈ એમ ટેલિંગ ધ ઓલ્ડ મેથડ. વાંચવું પડે? give me a yes or no. okay, but in perplexity શું પહેલા તો આપણી પાસે 250 વાંચવાનો ટાઈમ છે, અને if ટાઈમ છે તો are we willing to do it? first of all, જે માણસ 31મી સેકન્ડે રીલ માટે વેઇટ ના કરી શકે અને એને સ્ક્રોલ કરે, એ માણસ 250 આર્ટિકલ્સ વાંચશે નહીં, રાઈટ? વી નીડ એવરીથિંગ ઇન્સ્ટન્ટ. પેલો ડિલિવરી મેન નીચે ઘરની આવીને ઉભો હોય ને તો ઉપર આવે એની પહેલા તો આપણે દરવાજે પહોંચી જઈએ કે ભાઈ તું લાવ. બેલ મારવાનું બી વેઇટ કેમ કરવું છે? એના માટે તમે લિફ્ટ નીચે મોકલીને રાખો. કરેક્ટ? So we are that kind of generation who don't like to wait. So in that case, to study 250 articles at a time, we use Perplexity. હવે તમારે કંઈક રિસર્ચ કરવી છે તો ઇટ વિલ શો દેટ મેં આટલા રિસોર્સિસ માંથી આને રીડ કર્યું છે, and now the information which I have provided is authentic. અને તમને એ સાઇટના નામ બી આપે. કરેક્ટ? જે મેં હમણાં કીધું તમને લોકોને એ જ પ્રોમ્પ્ટ આપો એને. આઈ વોન્ટ ટુ પાસ, યા તો પછી હાઉ ટુ પાસ સોશિયલ મીડિયા મેનેજર ઇન્ટરવ્યુ. હાઉ ટુ પાસ a social media manager interview. પછી જેટલો ડિટેલ પ્રોમ્પ્ટ આવે એ પ્રમાણે તમારી રિસર્ચ કેવી છે ને એ પ્રમાણે તમારો પ્રોમ્પ્ટ જાય. ઓકે, ગુડ 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 ગુડ. મારે છે ને આને કનેક્ટ કરવું. So does it show how many articles it has gone through? Okay, it has different modes. See, it has different modes. It has given set the sources, right? Web, academic, social, finance. જેમાં આપણે જવું હોય. It goes like this. Now, if you don't want to write too much, okay, you just normally speak. I want you to give me a how to pass social media manager interview. 3 minutes to 3 minutes left to gather the resources and create your report. આટલા બધા સાઇટ્સ એક સાથે ચાલે છે. ફોનમાં આ વિઝિબલ નહીં થાય. And if you want to even download your content, it does that as well. Okay, download comment. Prepare your portfolio, prepare behavioral examples, understand social media tools and platforms. So Perplexity is basically a good tool. એને કેટલા resources જોયા? 25. હવે 25 resources ને અગર મારે 3 મિનિટમાં કરવા હોય તો can I do it? 3 મિનિટમાં રિફર કરવા હોય એન્ડ એમાં પણ 3 મિનિટમાં વાંચીને પછી બધી ઇન્ફોર્મેશન મિક્સ કરીને એક પ્રોપર રિપોર્ટ રેડી કરવો હોય તો can I do it with Perplexity? Okay.